તાવ, શરદી, ઉધરસ, કળતર, નબળાઈ અને ખાવાનું મન નથી થતું. વિટામિન મની ઘટે છે. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપનું યુટ્યુબના મોટા બ્લોગમાં. આજે હું થોડીક વહેલા જાગી ગઈ છું, થોડીક એવી તો જાગી. મમ્મી અત્યારમાં કપડાં ધોવે, જે ધોયેલા કપડાં હોય ને એ બીજી વાર ધોવે. જેટલા હાથમાં આવે ને બધા ધોવાય છે કપડાં. અને બહાર જોઈએ છે હું હાલે. હિરેનભાઈની જીટી પડી છે મારી સ્કૂટીમાં. જો ગાય આમ કાલે વરસાદ આવી ગયો ને તો એટલું મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને, મજા આવી ગઈ છે. હવે સલૂનમાં જાય ત્યાં શું કામકાજ ચાલે છે. હા અમારો એવો ભૂરો પંથભાઈ નામ છે આનું, મારા કાકા છોકરાનો છોકરો છે એ. તો હવે મળીએ સલૂનમાં. સલૂનમાં ક્યારની આવી ગઈ અને ઘણા બધા કામે પૂરા કરી લીધા. હવે નીચે જવાનું છે. આ જો ભૂરો કાલનો આવ્યો ને તો દાંત નથી કાઢતો. હવે તો જાણીતું થવું જોઈએ કે નહીં? મોટું બગાડે છે. આ કોણ છે ઓળખો છો તમે બધા? સંધ્યા. એ મામા ન થવું જોઈએ આખું. આ કોણ છે ઓળખો છો ને તમે બધા? સંધ્યા. સંધ્યાબેન. જૂના ને જાણીતા સંધ્યાબેન મેખિયા. તો પછી સ્કૂલે જઈ આવ્યા પહેલા? રોજે સ્કૂલેથી આવીને સૌથી પહેલા સલૂનમાં આવે. સ્કૂલે તને કોઈ કઈ કહેતું નથી? સાંભળે એમ નથી તું કહેતો. હવે આપણે નીચે જઈ. હું હાલે છે, મહેમાન આવ્યા છે એટલે રસોઈ બનાવતા હશે મમ્મી. હવે અહીંયા મહેમાન મમ્મી જ રસોઈ બનાવે છે. જા બાજુ શું બનાવ્યું મમ્મી? એટલે મમ્મી કામ કરે છે પણ મહેમાનને કામે લગાડે. જો ઈ કેરીની રસ કે કટકી શું કરવાનું? રસ. એક તપેલું ભરીને પેલા બનાવી નાખો આઈડિયા. અને હજી પાછો એક બીજું તપેલું ભરીને. કેમ મમ્મી એટલો બધો? પણ બાપુજી બધા કેટલા 10 જણા છે. 10 જણા છે અમારા ઘરે મહેમાન આવ્યા છે. જો બાપુજી આરામ કરે છે. આ મારા કાકા અને સોરી બાપુજી ભૂલાઈ જાય મને દર વખતે કાકા જ કહી દઉં હું. પછી કાકાને કહું ને એટલે બાપુજી ખાય મારા પપ્પાના ભાઈ. અને દાળ બહુ મસ્ત બનાવી. દાળ છે ને બની જાય ને તો ચાખવાની બહુ મજા આવે. પાણી આવી ગયું મને મોઢામાં. હવે દાળ આપણે ચાખી કંઈક ને કંઈક ખામી કાઢવી પડશે. મમ્મીએ હા રીનાબેન મસ્ત દાળ બનાવી. દાળ મસ્ત બનાવી ને. રોટલી તો કેવડી બનાવે. તમારા ઘરે કેવડી રોટલી હોય? અમારા ઘરે જ આવડી બને. બહુ નાની રોટલી બનાવી. અમારે નાની રોટલી ભેગું ન થાય એટલે મોટી જ બનાવવી પડે. હાલો હવે જમવાનું બને ને એટલે મળીએ પાછા. મને આ બધું જોઈને ભૂખ લાગી જાય બહુ, એટલે હવે પહેલાં ફટાફટ જમી લઈ. જમવાનું એટલું સારું બનાવ્યું હતું કે પેટ ભરીને જમાઈ ગયું. અને હવે તોય જો વધ્યું બધું. હિરેનભાઈ અમારે દર વખતે હોય, પહેલાં ના પાડે પછી જમવા આવે. હું થયું હિરેન તને? તાવ આવ્યો. તાવ, શરદી, ઉધરસ 2 મિનિટ પણ તાવ, શરદી નહીં મમ્મી જ નહીં. એને તો નહીં જ આવડે. એટલે તાવ, શરદી, ઉધરસ, કળતર, નબળાઈ અને ખાવાનું મન નથી થતું. વિટામિન મની ઘટે છે. હિરેનને બીજું કાંઈ નથી થયું, વિટામિન મની થોડા ઘટી ગયા છે કેમ કે જીટીનો હપ્તો નજીક આવી રહ્યો છે. મને મામા હપ્તાનું ઉપાધિ મારી ઉપર મારો ગમે ત્યાં રાજુ મામા જોતા હોય તો જરાક 5 તારીખ પહેલા. તો હવે મેં જમી લીધું પેટ ભરીને. દાળ ભાત હતા એક નંબર. હિરેન દાળ મસ્ત બનાવી મમ્મીને. હવે ઉપર આવતી હતી ને સલૂનમાં તો એ જો મસ્ત વાતાવરણ છે, વાદળા છે એક નંબર. કાલે મસ્ત વરસાદ આવ્યો ને તો બધું વાતાવરણ આમ ઠંડુ થઈ ગયું છે. અને આજે આટલા સરસ ક્લિયર વાદળા થયા છે મસ્ત. મને આવું એટમોસ્ફિયર બહુ ગમે. મસ્ત સલૂનમાં કામ ચાલુ છે
અને આ બે બેઠા બેઠા અહીંયા નેલ્સ કરે છે. એમાં એક નેલ્સ અહીંયા બતાવો તો. સરસ બોલજો બધાય. બધાય સરસ બોલજો. ન બોલે દ્વારો. તો વારો પડી જાય. સંધ્યાબેન તમે શું કરો છો? નેજ ના કામ મથું છું એમ કે ક્યારની મથું છું. ના કામ કોશિશ. ક્યારની તોય એક નેલ્સ તમારે સારું થઈશ. થયો હા થયો આમ જો ગીવ અપ કેમ કરે આવા nails હોય? આવા આવા હોય આવા nails? કરીને દેખાય તો બતાવો મારે nails કરેલા. બતાવો. નન બતાવો કામ સંધ્યાબેન ક્યારના એક નેલ્સ કરે છે. એનથી થતા નહોતા ને એટલે 3 વાર ચેન્જ કર્યું કે હવે આ નહીં, મને આ નથી ગમતા, બીજા કરું. ઘડી થયું તો કે ના ના આ બહુ સારા નથી લાગતા, હવે બીજા કરું. એમ કરતાં કરતાં અત્યારે 3જા સેટ ઉપર આવી છે. હવે એમાં જોઈએ આગળ શું થાય છે. સલૂનમાંથી મહેમાન હવે મહેમાનને વડાવા આવ્યા. આ મહેમાન છે અમારા. આ કાળો કેમ લાગે? આ ધોળો છે અમારે. હા આ ભૂરીઓ આવ્યો ને ત્યારનો દાંત નથી કાઢતો. હજી જાય ત્યાં સુધી દાંત નથી કાઢતો. એ કે નો મજા આવી. અહીં હામું જોતો કઈ કે તો પિયા देखो આમ જો પિયા બોલ देखो देखो ले દાંત નથી કાઢતો. હવે મયુરભાઈ આવજો. ટાટા ટાટા. ઈ નહીં દાંત કાઢે. તડકો જોરદાર નીકળો છે આજે. બાપુજી હવે પાછા ક્યારે આવશો? પાછા ક્યારે આવશો? ભગવાન કે ત્યારે. મહેમાનને વડાવવા હિરેનભાઈ આવ્યા છે. કેમ છે તબિયત હિરેનભાઈ તમને? કેવી છે? હવારનો બહાર નથી નીકળો. મહેમાને પૈસા આપ્યા ને હિરેને લઈ લીધા જો ખીચામાં. લાય મારા છે અડધે અડધો ભાગ પણ ઊભો રહે એ બીજા. એમને 200 રૂપિયા તાર દેવા પડે. મને દેતો નથી એમાંથી પૈસા મારા છે. એક ફાયદો છે, જ્યારે મહેમાન ઘરે આવે ને ત્યારે પૈસા આપતા જાય. એની છોકરાના હાથમાં જ આપે, વાપરવાના હોય આપણે. એટલે બધા આખું ઘર બહાર મહેમાનને વડાવે ને અમારે આખું ઘર બહાર નીકળી જાય. જો આ ઉઠીને બસ બધા ઉઠી ઉઠીને બહાર નીકળ્યા તડકાના. અને હિરેનભાઈ મસાલી આવે પૈસા લઈને. અને તું પૈસા લેવા હાટું નીચે આવ્યો તો ને સાચું બોલજે. 200 રૂપિયા લઈ ગયો.